Good morning, dear મિત્રો. Standard 10, Unit 4, The Wonderful Creation, એટલે કે અદ્ભુત સર્જન. એ પાઠમાં આગળ વધીએ એ પહેલા પાઠમાં આવતા ડિફિકલ્ટ વર્ડની થોડી ચર્ચા કરી લઈએ, ત્યારબાદ આપણે પાઠમાં આગળ વધીશું. પહેલો વર્ડ છે એક્સ્ટ્રીમલી, એટલે ખૂબ જ અથવા અત્યંત. ત્યારબાદ છે કોન્સન્ટ્રેશન, એટલે એકાગ્રતા. નેક્સ્ટ ક્રિએચર, એટલે પ્રાણી અથવા જીવ. ત્યારબાદ ક્યુરિયસ, એટલે ઉત્સુક, આતુર. એના સમાનાર્થી ઇંગ્લિશ શબ્દ થાય છે કીન અથવા ઈગર. ઈગર એટલે પણ આતુર, કીન એટલે પણ આતુર. ત્યારબાદ મૂવેબલ, એટલે ખસેડી શકાય તેવું. નેક્સ્ટ રિપ્લેસેબલ, એટલે બદલી શકાય તેવું. ત્યારબાદ લેગ, એટલે ખોળો. ખાસ કરીને આપણે જ્યારે બેસીએ ત્યારે આપણે બે પગ ભેગા કરીને બેસીએ ત્યારે જે રચના થાય છે આપણા પગની એને ખોળો કહેવાય. માથામાં થાય છે એ ખોળો એ ડેન્ડ્રફ કહેવાય. ત્યારબાદ અવેલેબલ, એટલે હાજર અથવા ઉપલબ્ધ. નેક્સ્ટ પઝલ્ડ, એટલે મૂંઝાયેલું. ત્યારબાદ અટર, એટલે કે સ્પીક, બોલવું, ઉચ્ચાર. ત્યારબાદ રિફ્યુઝ, એટલે ના પાડવી. ત્યારબાદ હીલ, એટલે સાજું કરવું અથવા સમૂહ કરવું અથવા ઈલાજ કરવું. ત્યારબાદ ફીડ, ખવડાવવું. ફીડનું ભૂતકાળ અને ભૂતકાળ ફેડ થાય, એનું નામ થાય છે ફૂડ. ફૂડ એટલે ખોરાક અને ફીડ એટલે ખવડાવવું. ત્યારબાદ ઇરિટેટેડ, એટલે ખીજાયેલું અથવા ચીડાયેલું. ત્યારબાદ ઇમેજિન, એટલે કલ્પના કરવી, અને ઇમેજિનેશન એટલે કલ્પના. નેક્સ્ટ એન્ડ્યોર, એટલે સહન કરવું થાય. ટોલરેટ, એટલે પણ સહન કરવું થાય. બિયર, એટલે પણ સહન કરવું થાય. ત્યારબાદ ઇમ્પ્રેસ્ડ, એટલે પ્રભાવિત થયેલું અથવા કોઈના જે શેરની અંદર આવી જવું તે અર્થમાં લેવાનું. ત્યારબાદ લીક, એટલે ચૂ. ચૂ એટલે ખાસ કરીને આપણે કોઈ ટાંકો કે લીક હોય, પાણી જે પડતું હોય એને લીક કહેવાય. ત્યારબાદ પ્રાઇડ, એટલે ગર્વ. ત્યારબાદ ડિસઅપોઇન્ટમેન્ટ, એટલે નિરાશા. અને લાસ્ટ છે લોનલીનેસ, એટલે એકલતા. આ થઈ અલ્પો પાઠમાં આવતા ડિફિકલ્ટ વર્ડની વાત. મોટાભાગે આ પાઠ છે એ આપણા જીવનની અંદર માતાનું શું મહત્વ છે એ વિશેનો આખો પાઠ છે કે આપણી જ્યારે ઘરની અંદર અમુક કામો એવા છે કે જે ન થયા હોય તો તરત ખબર પડી. જેમ કે ઘરમાં સવારમાં સાવણી નીકળી હોય, આપણે સૂતા હોય પથારીઓ છે એમને પડી હોય, આ બધા જે કામો છે આપણે માતા કરતી હોય છે. રસોઈનું કામ આપણે માતા કરતી હોય છે. એ કામ જ્યારે ન થાય ત્યારે આપણે ખબર પડે કે માયા કામ નથી ગયું. તો આપણા ઘરમાં માતાનું મૂલ્ય ખૂબ જ અનેરું છે અને વિશેષ છે. તો એમના માટે અહીંયા બે ત્રણ લીટી તમને ગાઉં છું. તો એમનું દામોદર કુશાલદાસ વટાકરે માતાનું આપણા જીવનમાં શું મહત્વ છે એના વિશે એક પોએમ લખી છે. ખૂબ જ સરસ છે. હું બે ત્રણ લીટી ગાવાનો પ્રયત્ન કરું છું. મીઠા મધુને મીઠા મેં ઉલારેલો, તેથી મીઠી તે મોરી માત રે, જનની જોડ સખી મેં જળેલો. અહીં આ પોએમની અંદર કુશાલદાસ વટાકરે દુનિયાની કોઈ પણ વસ્તુ હોય, બધી જ વસ્તુ કરતા સૌથી જો શ્રેષ્ઠ હોય તો એ માતા છે. તો આપણે પાઠની અંદર આગળ વધીએ. રાઇટર પાઠની અંદર શું કહેવા માંગે છે તે જોઈએ આપણે. અ વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન. The good Lord was extremely busy that day.
એ દિવસે અથવા તે દિવસે દયાળુ અથવા સારા ઈશ્વર કામમાં અત્યંત બિઝી હતા, ખૂબ જ કામમાં મુકાયેલા હતા. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ. He was into his 6th day of overtime. તે 6 દિવસથી overtime એટલે વધારાનો સમય કામ કરતા હતા. When he was working with full concentration એટલે એકાગ્રતા, જ્યારે તે પૂર્ણ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા, an angel appeared. એ સમયે એક દૂત, એન્જલ એટલે દૂત, ત્યાં પ્રગટ થયો એન્ડ કમેન્ટેડ અને ટિપ્પણી કરી, you are taking so much care for creating this creature. તમે આ પ્રાણી, ક્રિએચર એટલે પ્રાણી અથવા જીવ, આ જીવનું સર્જન કરવા માટે, આ પ્રાણીનું સર્જન કરવા માટે તમે વધુ પડતી કાળજી લઈ રહ્યા છો. That's true, said the Lord. ભગવાને કહ્યું, હા, એ સાચું છે. Do you want to know the detail? શું તું એની વિગતો જાણવા માંગે છે? What are they? The angel was curious. પેલો દૂત ખૂબ જ ઉત્સુક અથવા આતુર હતો. એને કીધું કે ડિટેલ અથવા વિગતો શું છે? All her parts should be movable and replaceable too. તેના બધા જ ભાગ મૂવેબલ એટલે ખસેડી શકાય તેવા અને રિપ્લેસેબલ એટલે કે બદલી શકાય તેવા, તેના બધા જ અવયવો અથવા તેના બધા જ ભાગ ખસેડી શકાય તેવા અને બદલી શકાય તેવા. She has a leg that disappears when she stands up. Leg એટલે ખોળો. તેને એક ખોળો હશે કે જ્યારે તેણી ઊભી થશે ત્યારે એક ખોળો અદૃશ્ય થઈ જશે. I have to endow her with a kiss. મેં તેને એક ચુંબન અથવા એક કિસથી સજાવી છે. That can cure everything from a broken leg to a broken heart. તે તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધીની ઇલાજ અથવા એને સાજું કરી શકશે. Moreover, she has to have 6 pair of hands. વિશેષમાં તેને હાથની 6 જોડીઓ તો ખરી છે. She must be able to run on any food available. Available એટલે ઉપલબ્ધ અથવા હાજર. તે જે કાંઈ ખોરાક હાજર હશે અથવા ઉપલબ્ધ હશે તેનાથી ચલાવી શકશે. And should have 3 pairs of eyes. અને તેને આંખની 3 જોડીઓ તો ખરી છે. The angel shook his head slowly and said. પેલા દૂતે ધીમેથી તેનું માથું ધુણાવ્યું અને કહ્યું, a mighty impossible task, I suppose. હું ધારું છું કે આ ખૂબ જ અશક્ય કાર્ય છે. 6 pair of hands? No way. હાથની 6 જોડીઓ ન હોય. No, these hands are not a problem for me. ના, આ હાથ મારા માટે સમસ્યાનું નથી. It is the 3 pairs of eyes that the mothers have to have. માતાની આંખની જે 3 જોડીઓ છે એ મારા માટે સમસ્યાનું છે. Lord looked puzzled. ઈશ્વર થોડા મૂંઝાયેલા દેખાતા. Oh, so you are creating a standard model of a mother. અરે, એનો મતલબ એ થયો કે તમે માતાનું ઉત્કૃષ્ટ મોડેલ બનાવી રહ્યા છો. But 3 pairs of eyes? પરંતુ આંખની 3 જોડીઓ? What for? શેના માટે? The angel got interested. પેલો દૂત રસ ધરાવતો થઈ ગયો હતો. One pair that sees her children through closed doors. એક જોડી વડે તે બંધ બારણા આરપાર તેના બાળકોને જોઈ શકશે. Another pair to look at the children and say. બીજી જોડી વડે તે તેના બાળકોની સામે જોશે અને કહેશે, I understand and I love you without uttering a word. શું કહેશે માતા? તો હું તને સમજી શકું છું અને એક પણ શબ્દનું ઉચ્ચારણ કર્યા વગર એ એમ કહેશે કે હું તને પ્રેમ કરું છું. અટર એટલે કે બોલવું અથવા ઉચ્ચારણ.
And the third bell to see all thickest things without opening them. અને ત્રીજી જોડી વડે કોઈ પણ રહસ્યને ખુલ્લું અથવા છતું કર્યા વગર તે બધા જ રહસ્યને જોઈ શકશે. Lord requested the angel. ત્યારે દૂતે વિનંતી કરી કે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરીને તમે સૂઈ જાઓ. Do not take so much trouble in a single day. એક જ દિવસમાં તમે આટલી બધી મુશ્કેલીઓ ન વેઠો. I cannot, he refused. Refuse એટલે ના પાડી. ભગવાને કહ્યું હું એ ન કરી શકું એમ કરીને તેણે ના પાડી દીધી. I have almost completed the work. મેં લગભગ બધું જ કાર્ય પૂર્ણ કરી નાખ્યું છે. I have put the best of my ideas into this model. માતાના આ મોડેલની અંદર મેં મારા શ્રેષ્ઠ વિચારો મૂકેલા છે. Now this mother will heal herself when she is sick. Heal એટલે સાજુ કરવું અથવા ઇલાજ કરવું, સમૂહ કરવું, અને sick એટલે બીમાર. heal એટલે પણ બીમાર. હવે આ માતા જ્યારે તેની બીમાર હશે ત્યારે પોતાની જાતે જ સાજી થઈ જશે અથવા પોતે જ પોતાનો ઇલાજ કરી શકશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. તેણી 6 સભ્યોના એક કુટુંબને અડધા કિલા કોબીથી ચલાવીને તેની વ્યવસ્થા કરીને ખવડાવી શકશે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. Irritated એટલે ચીડાયેલી અથવા ખીજાયેલી. અને તેના બાળકનું સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને એની ઊંઘની વ્યવસ્થા જરા પણ ચીડાયા વગર એની વ્યવસ્થા અથવા એની સંચાલન અથવા તો ગોઠવણ એ કરી શકશે. The angel went round the model of the mother very slowly. પેલા દૂતે માતાના મોડેલની ફરતે ખૂબ જ ધીમે ધીમે ચક્કર મારી. He touched it and said, "It's too soft." તેણે તેને સ્પર્શ કર્યો અને કહ્યું બહુ નરમ છે અથવા ખૂબ જ નરમ છે. But very tough, said the Lord excited. પરંતુ ઈશ્વરે ઉત્તેજિત થતા કહ્યું પરંતુ ખૂબ જ કઠોર છે અથવા હિંમતવાન છે. You cannot imagine what this mother can do and endure. Imagine એટલે કલ્પના કરવી અને endure એટલે સહન કરવું. તો એની કલ્પના પણ નહીં કરી શકે કે આ માતા શું કરી શકશે અને શું સહન કરી શકશે. તો એ ફરીવાર પૂછે છે એનીથી શું તે વિચારી ન શકશે? Not only can she think but can reason and compromise too. તેની માત્ર વિચારી નહીં શકે પરંતુ કારણ શોધી શકશે અને કારણનું સમાધાન પણ સાધી શકશે. The angel was impressed. પેલો દૂત ખૂબ જ ઇમ્પ્રેસ્ડ એટલે કે પ્રભાવિત થઈ ચૂક્યો હતો. He went closer to the model. તે એકદમ મોડેલની નજીક ગયો. And moved his finger across the cheek. અને તેની આંગળીઓ તેણે તેના ગાલ પર ફેરવી. Oh Lord, right or leaking? અરે ભગવાન, તેની આંખો તો ચૂવે છે અથવા તેની આંખો લીક છે. How did this happen? અરે આ કઈ રીતે બન્યું? It must be a tear. એક ચોક્કસ આંસુ જ હોવા જોઈએ. I have not put it there. મેં તો એ ત્યાં મોડેલની અંદર મૂકેલા જ નથી. It is a miracle. આ તો ચમત્કાર કહેવાય. The Lord explained. ભગવાને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું અથવા તો ઉદ્ગાર વ્યક્ત કરતા કહ્યું. But what is the tear for, my Lord? ફરીવાર પેલો દૂત પૂછે છે હે મારા ભગવાન, આ આંસુઓ શેના માટે છે? It is something unique. આ કંઈક બેજોડ અથવા અનન્ય છે. Maybe it is for pain, joy, pride, disappointment, loneliness. The Lord explained. ભગવાને એને સમજાવતા કહ્યું કે આ આંસુઓ કદાચ પીડા માટે, આનંદ માટે, ગર્વ માટે, નિરાશા માટે કે એકલતા માટે હશે. પ્રાઇડ એટલે ગર્વ, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા અને લોનલીનેસ એટલે એકલતા.
વોટ એ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન. તો બાળકો અહીંયા પાઠ આપણો પૂરો થાય છે. પાઠમાં આવતા ડિફિકલ્ટ વર્ડ મોટા આવી રહ્યા છે એની નોંધ કરી લેજો. અને પાઠમાં આવતા કોમ્પ્રિહેન્શન પાંચ પ્રશ્નોના જવાબ એ પણ તમે નોંધી લેજો. થેન્ક યુ.